दोस्तों सीताराम जय श्री कृष्ण जय माताजी केम छो बधा आशा करिए कि बधा एकदम मजामां है अने अमे पण मजामां है। तो जो आपणे पाडियाना खीला फेरवी नाख्या बधायना ते एमां वायरसोर करवानी है। हाव रेड पफेड थी गया अने काले हूँ वारे नहोती हकी, काले मोडुं थई गयुं हतुं। काले मारे मलकना मेहमान हता, एक 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 आखो दी आव्युं गूं हतुं ती नहोती करे हगी अने अमे हांधा हलाड कर्या। बहु ज असलनुं हाले हालो मारा बापा ने लखमणीना कंईक करता। बापा हारुं हाल्युं ने अमारो प्लान भारी असल सक्सेस गुं। આપણે ઓલો ગાડામાં મોટર નાખી હતી ને એ બધું મારા બાપે એમાં ભેજામારી કરી હતી ને એ ભેજામારી આજે છે ને હવે એવું અસલનું સક્સેસ ગું આખું પાણી પછી ઓલો પહેલાં અમે પહેલે ફેરે ચાલુ કર્યું ને ત્યારે થોડું થોડું જતું હતું, પછી બીજે ફેરે કામ થયું આખો ગાડો ભરાઈ ગયો ને તે ગાડામાં પડ્યો ઊંધરો પડ્યો ને તે આખું પાણી નીકળે ગયું પછી રેડો થઈ ગયું ને જાડું થઈ ગયું તે ઉપાડે નહોતું હકતું ને અમે હે ને ફારાઈ ગયા કે આ નહીં ઉપાડે તો આપણે એટલો ખર્ચો કર્યો એ માથે પડી હે તે પછી હે ને એ કર્યું મારા બાપુ એ કે જેસીબી બરકે અને ગાડો કરાવ્યો સાફ હતી ગાડામાંથી પછી હિતાવી ફેરા જેટલા ખાતરનું નીકળે ગયું ને અને પછી આ તબેલેથી જે ધોવાઈને પાણી નીકળતું હતું ને એ પાણી બધું જાય ને તે આસું થઈ ગયું ને એવું અસલનું ઉપાડેલી અને ઘાઈ ઘા ગાઢો ચોખ્ખો કરી નાખે એટલે ભારી અસલનું હે ફૂલ આપણી જેટલી મહેનત કરી હતી ને એથી વધારે એની અમને ઓલું કર્યું ને સપોર્ટ આપણી કહે ને તો એ સપોર્ટ જ કહેવાય ને તો એ સારું એટલે એકદમ અસલનું સક્સેસ ગુંતી વાંધો ન આવ્યો ન કહેતા મારા બાપો કહે કે થોડી કે એ થાય કે મારા બાપે મને ખર્ચામાં ઉતાર્યું. મેં કહ્યું ના બાપા એ તો અમારા ભાઈ સક્સેસ થાય ન થાય પણ આપણી એક ફેરે ટ્રાય કરવામાં કામ જતું હતું. એ ન કરે અમારે તો એટલું પાણી બધું ધોવાઈ જતું હતું અને કંઈ ખાતરની કદર નહોતી થતી એટલે પછી એવા હાટું છે ને એ આ મોટરવાળું નાખ્યું અને જો આપણે અટાણે છે ને એ આખું આપણા ખેતરમાં પીવામાં વયું જાય પીવરાવવામાં રેડ. હાલો હું દેખાડી દઉં ને કાલે જ આવ્યા હતા બાપા જોવા ત્યાં હતા હતા કે આ કીણો આવો મગજ કીણી માર્યો. મેં કહ્યું અમારો તો એટલો મગજ હાલે નહીં પણ મારા બાપે માર્યો ને જો આપણે આજ ત્યાં હે ને ત્યાં ખાડો ચોખ્ખો થઈ ગયો આખો એટલે આવે ગઈ લખ લાઇટ પાસે. હા આવે ગઈ એમાં કેસો હતા ત્યાં બરે જો હા ને આ એ હે ને ત્યાં હાવ ખાડો ચોખ્ખો થઈ ગયો ને આજે અટાણે તો આ સાણે ધોવે નાખવું. આ એવ આપણે આ સાણ ધોયું ને એ સાણે પણ બધું તબેલામાંથી જે ધોવાઈને વા ગાડામાં જાય ને એ બધું પણ આપણી ઉપયોગી જ છે એટલે અટાણા સુધી તો આ બધું સાણ આપણી નાખી દેતા અને હજી નાખ્યું જ પણ આ જ્યારે ખેતરમાં મોટર હાલે ને ત્યાર પછી ધોવે નાખીએ તે બહુ જ અસલનું. આગળ આ લખમાં ધોવાનું ચાલુ કરી દઈએ મોટર ચાલુ કરી દે ને તો ધોવાનું ચાલુ થઈ જાય. પછી આથી એ પાણી તબેલેથી વાં ગાડામાં જાય અને ગાડામાં જાય પછી ત્યાં સ્ટોક થાય ત્યાંથી પાછી ઝીણકી મોટર નાખીને પાછું વાં શું હે અને ઉપાડીને ખેતરમાં મોકલીએ એટલે ભારી ખર્ચોય કર્યો અને હલાકી થાવકી થતી હતી પણ તોય સફળ થયું ને એની પુગાય. કોઈ પણ વસ્તુ હે આપણી એમાં સક્સેસ થઈએ ને તો જ આપણી મહેનત રંગ લેવી કહેવાય. અને અમારે ખાતરમાં બધાય અમારે વાં સુરતવાળાની તો જો કે કંઈ ન હોય પણ આના બધાય હતા ને એની બધાયની અરે યા અહીં પાછો સુરતવાળાની તો કંઈ ખાતરની કદર ન હોય પણ આના આપણા માણસની બધા ખેતી પશુપાલન ખેતી કરતા હોય એની ત્યાં થાય કે એટલું ખાતર વેડફે નાખે ને હાસી વાત હતી વેડફાતું તું ખરી. જો આમાં બધાય એટલા હાંધા હલાડું અને જો એટલો ગાડો હે ને સેટ આ સુધી ભર્યો હતો હે તમે આખરે મોટર ચાલુ કરી તો આવીએ એટલે આખો ખાડો ભરાઈ ગયો હતો ને તે એ બધો એવા રેડ થઈ જાય આ આવે અને પછી જો તરે કેવું થાય હું ઝૂમ કરીને બતાવ આ બધી કોડી છે ને એ હેઠ રહી જાય અને જે આ મૂતરાવાળું ને સાણવાળું પાણી છે ને એ બધું પાણી ખેતરમાં વયું જાય. પછી આપણે થાય કે વધારે આગો થઈ ગયો ને આ કડી કઢવે લેવી તો એ કોરું રહે ને તો કડી પણ કઢવે હગીએ અને ઓલું તો અમારે આમાં રેડા એ લગતા ને તે નો કડી કઢવતા કે કઢવે હકતા હરખી રીતની કે કંઈ ન થતું. અને આજ તમારા બાપુ ફૂટવાલ નાખ્યો કે આમાં જો આ એટલા મગજ મારી અમારે અમારું ભેગું ન થાય એટલા મગજ મારવામાં ને સુરતવાળાનું મગજ છે ને જરાક ઓલો થઈ જાય સુરત પ્રમાણે હાલ નહીં. અને જો ઓલીકોરનો ગાડો હોય ને વાં એમાં આ આપણું જ આ રેડવાળું પાણી જતું અને આમાંથી ઉંદરા પડે જાય તે બહાર નીકળે જાય પછી જો એ વાંથી ધોવાનું ચાલુ થઈ ગયું. જો ઓલું પાણી છે ને એ વાં આવે ને જો હું ઝૂમ કરીને બતાવે એ પાણી તબેલેથી ધોવાય અને તરાનું પાણી જે તરું ધોવાય ને એનું પાણી આવે તે એ પાછું આ ભેગું થાય આ ગાડામાં અને આ ગાડો ઘણો ઊંડો છે
તે ગાડામાં ભેગું થઈને પછી ખેતરમાં આ બોમ્બામાંથી સીધું ડાયરેક્ટ ખેતરમાં વયું જાય ને આ સૂંહવાની મોટર છે એટલે કાલે જોવા આવ્યા હતા બાપાથી એણે પણ હે સાલી હક ઢોરી કહેતા હતા તે એણે આવું કરવાનો વિચાર હે એ હા હા એ મારા બાપુ છે ને પાસે આ લાઇટ ગઈ હતી ને જો ચાલુ કરી દીધી બસ આ રિટર્ન પાણી ત્યાં રાખે ને આ પાણી પાછું એટલું તો બાપા આખું નથી વાર્યું ને અડધું રાખ્યું આખું હજી ફૂલ ઉપાડે તા પાણી ત્યાં પણ અમે થોડું થોડું જ મોકલીએ માપી પાછું મારે હે હા એ જો પાણી બદલે આપણે અમારે ફેરે ફેરે પાણી વારવાનું થાય ને એવા હાટું છે અને પછી માપી જ રાખીએ એ બાપા અમારે ખાતર નહીં નાખવું પડે ને હા 3.5-4 લાખનું ખાતર વેચ નાખવું બાપા અમારે કે ધંધો કરીએ ને કી ફૂલ રૂપિયા આવે ને બાપા એ જ જોવાનું હે જો માં બોલું હે ને આપણે જો કહેતી હતી નાખણી કે સાણ ધોવાઈને આવી એ તબેલેથી સાણ ધોવાઈને જો આ નીકળ્યો રેડો આવે આ રેડો બધોય ખેતરમાં જાય એટલે ફાયદો કર્યા વગરનો તો રીએ જ નહીં એવું ઘઉં થાય ને તો અમારે બાપા ખબર પડે આ તે કાકાના જે કેટલા ફૂટની લોર થાય જો બધોય રેડો આ પાછો આખણી ઉમાં વયો જાય ખેતરમાં જો આખો હાવ નીકળ્યો માલ જ આવે ત્યાંથી આપણે ઓલો ગેસ પેલા ગોબર ગેસ ઉતા અને એમાં કેવો ઓલો સાણ ડોવાનો રેડો આવતો એવો જ રેડો આવે આ તો એ સાણ ધોવે તી એવો રેડો આવે ન કરી આપણે તરું ધોવાય ને ભીહું નવરાવીએ ને એટલે દુનિયાનું હાવ ઢગલો નીકળે ખાતા હતા દેખાય નહીં પણ નીકળે વધારે એ ફૂલ મોકલ્યું વાહ હા લાઈન ખાલી થઈ વાર લાગી એર હોય ને તો એર નીકળી જાય એટલે અસલ ઉપાડી એટલે આ અંદર જ લાઈન હે એ લાઈનમાં સેટ અહીંયા ઝૂંપડાને હેઠ થે આ પડિયાના ખીલા પાસે થે ને સેટમાં તબેલેથી હે એ ઘણો પલો થઈ જાય ત્યાં આપણે દેખતા લાગે કે આર્યું પણ પલો ઘણો થઈ જાય એ ત્યાં અંડરગ્રાઉન્ડ લાઈન 2 વર્ષ થયા ને નાખી દીધી હતી પણ આ બધું આવું રીતનું પ્લાન ને ભેજું મારવાનું અવાર કર્યું અને સારું હે એવા આપણે આ મોહમું નીકળીએ એટલે આ ઘઉંની મોહમ લઈએ તો ખબર પડે અને જો ને આ રેડતા જાય એટલે નીકળ્યું ખાતર જ છે એટલે આજે અમે જેણે પાસે ઉતું ને આગળ જ્યાં ઉતું ને ત્યાં અમે જોવા મારા બાપુ ગાતા ને તે કહેતા હતા કે 2 વર્ષમાં ત્યાં આખા ખેતરમાં અળસિયું હળિયું કાઢવા માંડે એટલે અળસિયા બને અને જો આ ધોવાય હાથી આ તબેલા આ તાટાના સાણા જ ધોવાઈ નાખે આખું એટલે હાંજના જે વાહિંદા હે ને એ આખા ધોવાઈ જાય ને આગળ ભીહું નવરાવ નાખીએ અને તબેલો ધોવાઈ નાખીએ એટલે વાં ફૂલ સાણનો આગો થઈ જાય ને કોઈની પણ આવી રીતનો તબેલો હોય ને આવું થતું હોય તો જરૂર જોવાય આવે હગો અને તમારે કાંઈ પણ અમારી જરૂરની જરૂર પડે તો પણ અમારો કોન્ટેક પણ જરૂર કરે હગો અમારો કોન્ટેક નંબર છે 63 52 30 70 74 એમાં જરૂર કોન્ટેક કરે હગો અને ભારી અસરનું અટાણે આપણે આ અમારે આ વરસ છે અને તમે જોવે જાણે અને બધું કરે હગો એટલે સારું છે કાંઈ વાંધો નથી પહેલાં ખુદ મણી તો કંઈ ટેન્શન નહોતું પણ મારા બાપુની ટેન્શન આવતું હતું કે સક્સેસ થાય ન થાય પણ અમે તોય રિસ્ક લીધી અને સક્સેસ કર્યું અને કોઈ પણ ઓલામાં રિસ્ક વગર કંઈ હે જ નહીં તમે કોઈ પણ ધંધો કરો એમાં પણ રિસ્ક લીધા વગરનું કંઈ થતું નથી એટલે રિસ્ક તો લેવી જ પડે તો હાલો એની કરવા દઈએ અને રિયો હમણાં અમારો ડેલા ફિટ થઈ ગયા ને મોકરો રીએ અને હું આ કોરની સફાઈ કરવા આવતી હતી ને મેં કહ્યું ઘઈ ઘા સાફ સફાઈ કરી નાખા અને વાહિંદું સવાર મહિનું વાહિંદું થાય ને તોય અમારે ટેલરમાં જીરી થોડું ઘણું ઓછું રહેતું હોય ને તો કાંઈ જણી આ પટ્ટી લેવલ ટેલર જેટલી ગમાણ્યું ને બધાય સાફું કરીએ અને ડૂસા બધાને વાહિંદાને કરીએ ને બધાય ડૂસા અને વાહિંદાને બધા ભેરા કરીએ ને તો ઢગલો વાહિંદાનો થઈ પડે એટલે એક ટાણાનું ધોવાય ને એક ટાણાનું ખાતરમાં જાય ને તોય પણ જબરું ખાતર થઈ જાય અમારે એટલે એવું હે ને આ તો પછી હે ને ખાતર બધું બગાડતું હતું વાંથી કાઢે ને માદા ઉહળવાને મહિને જીસીબીની બરકેન એ બધા સડાવવાને ભેગા કરવાના એટલે બહુ મગજમારી થતી હતી ને એટલા લીપડા થાય ને એ તો વાત અલગ જ
કે અહીં સ્યારી કોરા તમે આપણે છૂટું ખાતર નાખીએ એટલે તે સડાવવામાં તો હેઠ હોય એ તો લીલું જ ખાતર હોય એટલે એ તો પછી લીપાવા વગર રહેવાનું જ નથી. એટલે એ લીપણા થતા હતી એ પછી બધું બંધ કર્યું. એક વાહિંદાવાળો લગાડ્યો અને વાહિંદાવાળો લગાડ્યો એ વાહિંદા કરી દઈએ હવાર મહિનાને ગમાણ્યું કાઢી દઈએ. તો એ બે કામ એનું તો એ પણ આપણી આ જીસીબીના ખર્ચામાં જ કામ થઈ જાય અને લીપણા ન થાય ને સાણ અદેહ ન થાય. એટલે એ એક કર્યું ને એક આ આણાવાળું આ ખેતરની મોટરનું આ સોહણી એ મોટર છે ને એ ગટર સાફ કરવાની મોટર છે. એટલે ગટર સાફ કરવાની મોટર છે ને આપણી આ સિટીમાં ને ગટરું હોય ને એ ગટર સાફ કરવાની મોટર છે ને એનાથી એ સૂંઘવાની હતી. એ અમે રાજકોટથી મંગાવી હતી અને એ પછી મારા બાપુ કેટલે ઠેકાણે જોવા કેટલે સુધી જામનગર સુધી મારા પપ્પા જોવા હાટું ગાતા અને બધે ઠેકાણે જોયું જાણ્યું અને પછી કર્યું ને પછી હે ને અમારો જાડો રેડો ફૂલ હતો ને પછી ઉપાડતો હતો પછી મારા બાપુને ટેન્શન આવતું હતું. એટલે એવું હતું. એટલે એમાં ખર્ચો અમે ઠાવકો કર્યો હતો ને પછી યાદી તો થાય કે હે ભાઈ બે જણા ઢરડા કરે ને આપણે આ ખર્ચો કર્યો ને આ સક્સેસ નહીં થાય તો મણા વાતો કરીએ એ. એટલે એવું હે અને બાપની તો જોકે થાય જ. એટલે એવું મારા બાપુ ને મારા કાકે બે ભેજા મારી કૂટ કરે ને માંડ ભેગું કર્યું ને પછી ખાડો સોખો કરાવ્યો ને તો અટાણે એવું સરસનું હાલે. એટલે એવું હે તો એવા હે ને આપણી આજ તો એ બધું સક્સેસ ને હમણાં હે ને મને વિડીયામાં થોડુંક ટાઈમનું ઓલું થાય આડાવરો ટાઈમ થઈ જાય તે સેટિંગ નથી આવતું. એટલે એવું હોય તો હારો હાલ આપણી આજનો વિડીયો આ જ એન્ડ કરીએ. જો તમને મારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવ્યું તો ભૂલા વગર દબાવો. તો મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.